અરે આ તો મોડું થઈ ગયું દીદી ખીજાશે હાલે કઈક જોઈ લઈશ કેટલા વાગ્યા કામવાળી હજી નથી આવી આજે તો એને આવવા દે ખખડાવી નાખું પગાર આટલો આપતા આપતા કામ બધા મારે જ કરવાના તમે રાખી જ શું મને આઠ વખતે તો પગાર માંગવા દે ને લાઈન ઉપર લઈ આવું જો સોરી દીદી મોડું થઈ ગયું અને હું શું કહેતી હતી કાલથી હું કામ ઉપર નહીં આવું અરે પણ કામ એમાં શું થાય કે મારે રોજ રોજ મોડું થાય ને તમારું ખોટું હેરાન થવું ને મને એમ થાય કે મારા લીધે તમે ખોટા હેરાન થાવ એના કરતા આયા કોઈક બીજી કામવાળી આવે ને તો એને રાખી લેજો દીદી અરે હાલશે તું તારે જ્યારે આવવું હોય ત્યારે 1 કલાક મોડું થાય 2 કલાક મોડું થાય ટાઈમ સામે થોડું જોવાનું હોય આપણે બેને કેવું બેનપણી જેવું ભળવા માંડ્યું જ ને અને આમે બે કામ મારે કરવા પડે તમને શું મોટી વાત થઈ ગઈ તું તારે જ્યારે આવવું હોય ને ત્યારે આવજે હે ને વાત તો તમારી સાચી પણ એમાં શું થયું મને ઘરની બાજુમાં જે કામ મળ્યું જ નહીં 1000 રૂપિયા વધારે પગાર આપે ને પાછી મારું ઘરમાં જરૂર છે ને દીદી એટલે અરે હું તો વિચારતી હતી કે તારો પગાર વધારી દઉં અને તું માનીશ નહીં હજી ગઈકાલે રાતે જ મેં તારા ભાઈને કીધું કે આપણે સુનીતાનો પગાર 1200 રૂપિયા વધારી દઈ ના અમે સંબંધમાં પૈસા સામે થોડું જોવાનું હોય આપણે તો સંબંધ જોવાનો હોય ને તું જ કે તારી દીદી આજ સુધી તને કોઈ દિવસ તકલીફ પડવા દીધી છે કે જી ના ના સાચી વાત છે દીદી હાલો ને કર નાખીશ થોડોક ટાઈમ કાઢીને તમે મારે પહેલા ને આવી જઈશ પણ દીદી આજે હું જરાક પોતા નહીં કરી શકું એમાં શું મારા ઘરે થોડુંક વહેલું પહોંચવાનું એટલે અરે કાંઈ વાંધો નહીં તું તો ખાલી સામેણી મારી દે ને પોતે તો તાર ભાઈને કઈ વાત આવશે એટલે કર નાખશે